ચાલો આવી જાઓ છોકરાઓ A1 બેચમાં આવી જાઓ. હાલો હાલો હાલો, અવાજ આવે છે બેટા? અવાજ આવે છે મારો? ઓકે, રેડી રેડી રેડી, જબરદસ્ત. ચાલો છોકરાઓ, પૃષ્ઠફળ અને ઘનફળ. હવે આ પૃષ્ઠફળ અને ઘનફળ સૂત્રો આધારિત ચેપ્ટર. લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં l પ્લસ 2 કૌંસમાં lb પ્લસ bh પ્લસ hl. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2h કૌંસમાં l પ્લસ b. લંબઘનનું ઘનફળ lbh. અચ્છા, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે આજે. ઓકે 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 ઓકે, હું વેમમાં રહી ગયો. આઈએમપી બેચમાં હતું ને એટલે કાંઈ નહીં. હાલો આવી ગયા ન્યા હોય હું બીજું. હાલો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બે સૂત્રોને આધારે આખું બે સૂત્રોને આધારે ચાપની લંબાઈ પાયર થીટા છેદમાં 180 અને વૃતાંશનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર થીટા છેદમાં 360. જો 360 નો ખૂણો હોય ત્યારે વૃતાંશનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર થાય, તો થીટા ખૂણો હોય ત્યારે કેટલા? તો પાયર સ્ક્વેર થીટા છેદમાં 360. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર 360 માઇનસ થીટા છેદમાં. વૃત્તખંડનું ક્ષેત્રફળ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે આપણને વૃત્તખંડ પાપડનું ક્ષેત્રફળ મળે. બરોબર. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વર્તુળની અંદર જીવા અને ત્રિજ્યાઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ r સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. હવે જે વિદ્યાર્થીઓના સૂત્ર કદાચ નવું લાગતું હોય તો થોડી વાર રાહ જોજો, હમણાં દાખલો આવશે એટલે ત્યારે તમને ક્લિયર થઈ જશે. બરાબર. જે વિદ્યાર્થીઓને સૂત્ર નવું લાગે છે થોડી વાર રાહ જુએ. થોડી વાર રાહ જુએ, હમણાં જ સૂત્ર ક્લિયર થઈ જશે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે. ચાલો, ભાઈ જેને કાલે એક્ઝામ છે એ તૈયારીઓ કરો. મને કહેશો તો એનાથી કાંઈ નહીં થાય. મેં ઓલરેડી બધા આઈએમપી આપી દીધેલા છે. કાલે એક્ઝામ છે, કાલે એક્ઝામ છે, કાલે એક્ઝામ છે એવું અહીંયા મને કીધે કાંઈ નહીં થાય. જો ભણવું છે કાલે એક્ઝામ માટેના જ આ દાખલો આવશે જ. અને તેમ છતાંય તમારી તૈયારી ઘટતી હોય તો તમે આ લેક્ચર પછી રેકોર્ડિંગ જોઈ લેજો. અત્યારે તમે તૈયારી કરવા માંડો. સ્ક્રીન બાકી છે. આર્યન બોલો તો સ્ક્રીન સીધી કરતો. સ્ક્રીન સેટ કરી દે ને ભાઈ. વાઘેલા ખુશી યુટ્યુબમાં મૂકેલા છે દીકરા. અરે એમ નહીં ભાઈ, અહીંયા અહીંયા કેમેરા, એને કે કેમેરાનું સેટિંગ. કેમેરા તો ત્રાસો છે થોડો. આનું સેટિંગ એક દી કરી નાખ ને, આમ અહીંથી આમ વાળો બાંધે ને ઉપરથી છે ને આમ નમેલું રહીએ છે થોડું કેમેરો. ઈ નહીં, જો અહીંથી છે ને હું કેદુનો તમને તેદુનો કહું છું, તમે અહીંથી આ સપોર્ટ મારી સીધું કરી અને અહીંયા બાંધી દો ઉપર. રેડી. અર્ધવર્તુળનો પરિઘ 2πr આખો પરિઘ, એના અડધા એટલે અર્ધવર્તુળ. પીવાયક્યુ થઈ ગયો અક્ષા, પીવાયક્યુ થઈ ગયા હો બેટા. પીવાયક્યુ કરતા મેં આઈએમપી આપ્યા છે ને યુટ્યુબમાં, એ કરો ભાઈ. કેમ નથી સમજતા? યુટ્યુબમાં આપ્યો આઈએમપી ને અત્યારે આપું એમાં કઈ અલગ ન હોય દીકરાઓ.
સમજાણું બેટા? હા, દાખલાઓ મેઇન એના ઉપર ફોકસ કરો. 2 સૂત્ર આધારિત આખા દાખલાઓ છે. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશ કીધું. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, વર્તુળનો ભાગ, વર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે ક્ષેત્રફળને લગતું કંઈક વાત છે. વૃત્તાંશ ક્ષેત્રફળ, વૃત્તાંશ ક્ષેત્રફળ. અને એમાંય વૃત્તાંશ એટલે પિઝા, પિઝા જેવો ભાગ વૃત્તાંશ. અને વૃત્તખંડ એટલે પાપડ, વૃત્તખંડ પાપડ, વૃત્તાંશ પિઝા, પિઝા. એટલે પિઝા જેવો ભાગ આપણે જોઈએ છે. કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે. ત્રિજ્યા 4 છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર થીટા છેદમાં 360. પાય એટલે કીધું છે 314 ના છેદમાં 100 લેવાનું કીધું છે. 314 ના છેદમાં 100 r સ્ક્વેર 4 ગુણ્યા 4 થીટા 30 છે છેદમાં 360 છે. 0 0 ગયા 12 તેરી 36. છેદ ઉડાડ્યા એટલે મને જવાબ મળે છે કંઈક 4.184. હવે આ જે મળ્યું ને, આમાં ગણતરીમાં ભૂલ થઈ છે તો બેટા એમાં ગણતરીમાં ભૂલ ન થાય એના માટે તમારે શું કરવું પડે? તો કે પ્રેક્ટિસ કરવી પડે. રવિ, જેટલા મોઢે દાખલા, જાતે દાખલાઓ ગણશો ને એટલી તમારામાં ગ્રીપ આવશે. ગ્રીપ આવશે એટલે પ્રેક્ટિસ વધશે. પ્રેક્ટિસ વધશે, મેથડ ક્લિયર થશે. મેથડ ક્લિયર થશે એમ તમારી ભૂલો ઓછી થશે. હવે તમને અહીંયા લઘુ વૃત્તાંશ મળી જાય. ગુરુ વૃત્તાંશ માટે થીટા કેટલો લેવાનો? આપ્યો તો 30. હવે ગુરુ વૃત્તાંશ એટલે ઉપરનો ભાગ, તો કુલ 360 માંથી 30 બાદ કરી નાખો, 330. તો ગુરુ વૃત્તાંશ માટે થીટા કેટલો થઈ ગયો? 330. પાછું કિંમત મૂકીને પાછી સાદુરૂપ આપવાનો જવાબ આવી જાય. અથવા આને બીજી રીતે એમ પણ કરાય કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પાય r સ્ક્વેર મેળવી લ્યો, એમાંથી 4.184 કાઢી નાખો. જો વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર, AOB 120, જો અહીંયા AOB 120 હોય તો વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ, અહીંયા હું તમને કહું છું એ, હવે અહીંયા ધ્યાન દો. મેં તમને કીધું કે ભાઈ r સ્ક્વેર sin θ/2 into cos θ/2. કન્સેપ્ટ ક્યારે લાગે? જ્યારે વૃત્તખંડ શોધવાનું કે અને એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આ સૂત્ર લગાડી દેવાનું, તમારો માર્ક્સ નહીં કપાય. હવે આ સૂત્ર શું કહેવા માંગે છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો, શું ફાયદો થાય અમને? તો એ સૂત્ર સ્પેસિફિકલી મેડ ફોર ટ્રાયંગલ, સ્પેસિફિકલી મેડ ફોર ટ્રાયંગલ, ત્રિકોણના ક્ષેત્રફળ માટે એ બનેલો છે. અને એ ખાસ કેવા? સમદ્વિ બાજુ ત્રિકોણના ક્ષેત્રફળ માટે. કેવા? સમદ્વિ બાજુ ત્રિકોણના ક્ષેત્રફળ માટે. અને ખાસ ત્યારે જ્યારે સમાન બાજુથી બનતા ખૂણાનું માપ આપ્યું હોય ત્યારે. તો આ બે સમાન બાજુથી બનતો ખૂણો 120 છે. ચલો, તો મારે જોઈએ છે વૃત્તખંડ. વૃત્તખંડ એટલે શું? આ લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. વૃત્તખંડ એટલે શું? આખો પિઝા, એમાંથી આ ત્રિકોણ બિંગો કાપી નાખું, વાય વધે પાપડ પાછળ. કોણ છે આ કીડેચા ચિરાગ? બેટા, I already uploaded IMP questions on YouTube. અત્યારે હું અહીંયા રિવાઇઝ કરાવું છું, ચેપ્ટરને રિવાઇઝ કરાવું છું, તો એમાં રિવિઝન કરવાનું. ચાલો, લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કરવું છે. હું નથી મળતા, કોણ છે કુબાવત શ્રેયા? બેટા યુટ્યુબ ચેનલમાં જાઓ, પ્લેલિસ્ટ બનાવ્યા છે, થોડું સ્ક્રોલ કરો, લાઈવમાં જાઓ, બધામાં આઈએમપી, બધા સેક્શન વાઇઝ આપેલા છે. સેક્શન વાઇઝ આપેલા છે શ્રેયા, સેક્શન વાઇઝ. r સ્ક્વેર એટલે 21 ગુણ્યા 21, સાઈન થીટા કેટલા છે? 120, એના અડધા એટલે 120 ના અડધા 60. cos થીટા કેટલા છે? 120, એના અડધા કેટલા? cos 60. ઓકે, sin 60 √3/2, cos 60 1/2. સૂત્ર મૂકો, v 21 ગુણ્યા 21 441 √3 ના છેદમાં 4. જવાબ આવી ગયો. પણ આ શું આવ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું છે. બટ આઈ વોન્ટ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ. તો મારે શું કરવું પડે? વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લખીને મૂકી દો ને જવાબ આવી જાય ભાઈ.
આવી જાય ભાઈ, આ જવાબ છે ભાઈ. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ 60 નો ખૂણો વૃત્તાંશનું ક્ષેત્ર. ઓ માય ગોડ. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ એટલે 22/7 r સ્ક્વેર 6 × 6 થીટા 60. રેડી? ઇઝી છે આ તો, ઇઝી, એકદમ ઇઝી છે. 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ પરિઘ આપ્યો છે, ત્રિજ્યા નથી આપી. They are given perimeter, not radius. So we should find out a radius from perimeter. આપણે ત્રિજ્યા શોધવી પડશે આ પરિઘ ઉપરથી. So what they gave? They gave perimeter and it is 22. So we have the formula of perimeter of a circle. 2 pi r is equal to 22. Do subject of r 22 upon 2 pi 2 22/7. Denominator of denominator it will goes into numerator, right? છેદનો છેદ અંશમાં જાય, દેશી ભાષામાં કહું તો છેદ ઉડતા ઉડાડો, જવાબ આવે ત્રિજ્યા હાથના છેદમાં 2. ત્રિજ્યા હાથના છેદમાં 2 પછી ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે શું થાય? ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. ડિનોમીટર નથી બેટા, એ ન્યુમરેટર અને ડિનોમિનેટર. ડિનોમિનેટર એટલે છેદ થાય, ડિનોમિનેટર કેવું છેદ થાય. એટલે ક્યારેક હું ઇંગ્લિશ બોલીશ એટલે થોડું થોડું તમને સમજાય, સંભળાય. હે તો કાને પડ્યો હોય એ શબ્દ તો ક્યારેક યાદ આવે કોલેજમાં જાવ તો. યા 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 કાંઈ કામ નહીં આવે. ચલો તો 1/4 પાય r સ્ક્વેર વર્તુળનો ચોથો ભાગ એટલે 1/4 પાય 22/7 r સ્ક્વેર 7/2 સંખ્યા બૂમ. અને તોય મેં લખ્યું જાતે હોમવર્ક. ન્યુમરેટર કહેવાય હની, ન્યુમરેટર. ન્યુમરેટર અને ડિનોમિનેટર. ન્યુમરેટર ડિનોમિનેટર. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે તો ક્ષેત્રફળ 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ આપે, 7 મિનિટ આપે, 8 મિનિટ આપે, મજા આવે આપે, પણ આપણે મૂંઝાશું નહીં. મજા આવે આપે પણ મૂંઝાશું નહીં. આપણી પાસે છે ત્રિરાશિ. 60 મિનિટનો ખૂણો થાય, 60 મિનિટ થાય ત્યારે આખું રાઉન્ડ ભરે 360 થાય. 5 મિનિટે કેટલા? 30 નો ખૂણો કરતા બનાવો. 5 × 360 છેદમાં 60 મિનિટ ગયા 36 35. ઇન શોર્ટ 1 મિનિટ બરાબર 6 ડિગ્રી થાય. 1 મિનિટ બરાબર 6 ડિગ્રી થાય. 5 મિનિટ 30, 7 મિનિટ 42 થીટા. કિંમતો મૂકો, જવાબ આવે. દસ સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વૃતાંશની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો હવે જો બહુ સિમ્પલ છે ભાઈ. શું આપ્યું છે? ત્રિજ્યા 10 આપી છે. કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે ભાઈ. કાટખૂણો એટલે શું થાય? 90. શું થાય? 90. હા બે નહીં, 90. ઓકે, 90. વૃતાંશનું ક્ષેત્રફળ જો અહીંયા તો ચોખવટ કરી છે. માનો કે અહીંયા લઘુ, એક ભૂલી જાઓ. માનો કે એમ કીધું વૃતાંશનું ક્ષેત્રફળ, તો સમજવાનું શું? લઘુ વૃતાંશ. વૃત્તખંડનું ક્ષેત્રફળ સમજવાનું શું? લઘુ વૃત્તખંડ. અરે ખાલી ચાપની લંબાઈ પૂછે, લઘુ ચાપ. હલો, જો કાંઈ ચોખવટ ન કરે, ખાલી વૃતાંશ, ખાલી વૃત્તખંડ, ખાલી ચાપ, માત્ર ને માત્ર લઘુ જ સમજવાનું. કોઈ પછી એમ કે શંકા, તો લઘુ શંકા ન સમજતા. ખબર તમને લઘુ શંકા એટલે શું? બહુ સારો શબ્દ છે. સારો શબ્દ છે. ચાલો, આ પ્રશ્ન ઘરેથી જાણવા જેવો છે. ઘરે પૂછી જોજો.
હા, સેન્ટરનો ખૂણો આપેલો અથવા તો મેળવી શકાતો હોય. આપેલો એટલે મેળવી શકાતો હોય એવું બને. જેમ કે જો ઘડિયાળમાં ખૂણો આપ્યો નથી જીયા, પણ મેળવી શકાયો. ચાલો, હા હો કેવિન, શાંતિ રાખો બેટા. ચાલો હવે લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ અગેન કમેન્ટ બંધ કરી દઈએ. લઘુવૃત્ત ખંડ એટલે શું થાય? તો કે વૃતાંશ, લઘુ વૃતાંશ, એમાંથી ત્રિકોણ બાદ કરી નાખો. તો લઘુ વૃતાંશ મેળવવો પડે. તો વૃતાંશનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર થીટા છેદમાં 360 મન મેળવો 314 ના છેદમાં 4 78.5. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ r સ્ક્વેર sin થીટા બાય 2 cos થીટા બાય 2 sin 90 ના છેદમાં 2 45 sin 45 1/2 cos 45 1/2 10 by 10 ભૂમ ભૂમ 50 78.5 minus 50 38.5 આપણને લઘુ વૃત્ત ખંડનું મળ્યું. હવે ગુરુ વૃત્તાંશનું કીધું છે તો વર્તુળનું માઇનસ લઘુ વૃત્તાંશ ઓલરેડી 78.5 છે. પાયર સ્ક્વેર 314 minus 78.5 235.5. ગુરુવૃત્ત પૂછે પણ હું ગુરુવૃતાંશ કે ગુરુવૃત્ત ખંડ? કેયુર ક્ષેત્રફળ લઘુ વૃતાંશ. અચ્છા, ગુરુવૃત્ત ખંડ પૂછે તો ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્ત ખંડ થાય. ગુરુવૃત્ત ખંડ તો ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્ત ખંડ. ગુરુવૃત્તાંશ ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશ. ખંડ પૂછ્યું હોય તો ખંડ બાદ કરવાનું, અંશ પૂછ્યું હોય તો અંશ બાદ કરવાનું. એકવીસ સેન્ટીમીટર ત્રિજ્યા, બસ મેથડ નહીં જાવ, નવીન કઈ નથી આવતું. કયું કોષ્ટક? કયું કોષ્ટક હરેશ? કયું કોષ્ટક લખાવું બેટા? કઈ કિંમત પણ? સાઈન વાળી, સાઈન કોસ 45 વાળી, 0 30 60 45 વાળું એ ઓલરેડી લખાયું છે. સંપૂર્ણ સ્ક્રીન પટેલિયા એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. અને 8મા ચેપ્ટર વખતે મેં ખાસ કીધું તમારે ખાલી સાઈનની લાઈન જ યાદ રાખવાની, બાકી નિયમો આવડી જાય ને તો આખું કોષ્ટક યાદ રહી જાય. હા પણ હરેશ ચૌધરી તને નથી ખબર તો એ જરા જોઈ લે, તે નહીં જોયો હોય લેક્ચર એટલે. 8મું ચેપ્ટર જોઈ લે, વધારે યાદ રહી જશે. અત્યારે હું ખાલી લખી દઈશ એનો કોઈ અર્થ નહીં હોય. ઓલું યાદ રાખવાની ટ્રીક આપી હતી મેં, રૂમાલ બાંધીને કીધું તું, આંખ પાટા બાંધીને કીધું, આંખ બંધ કરી. સાઈઠ નો ખૂણો બનાવે તેને અનુરૂપ ચાપની લંબાઈ. જો હવે ચાપની લંબાઈ પૂછી છે, ભૂલ ન કરતા. ચાપની લંબાઈ પૂછી હોય તો પાય આર થીટા છેદમાં 180. અને પછી પૂછ્યું છે વૃત્તખંડ. જો અહીંયા ચોખવટ નથી કરી, ખાલી પૂછ્યું છે વૃત્તખંડ, તો શું સમજવાનું? લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડ માટે વૃતાંશ માઇનસ ત્રિકોણ, વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. તો વૃતાંશ એટલે પાયર સ્ક્વેર થીટા છેદમાં 360 વૃતાંશ 231 મેળવ્યું. અને ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ sin થીટા બાય 2 into cos થીટા બાય 2. sin 60 ના છેદમાં 2 ચલો બીજી એક વાત અહીંયા હું તમને કહી દઉં. તમને એમ થાય કે સાહેબ અહીંયા
થીટા 30 આપ્યો હોય અને પ્રશ્ન એવો થાય તમને કે વોટ ઇફ અહીંયા 30 આપ્યો હોય અને તમને લઘુવૃત્ત ખંડ ક્ષેત્રફળ શોધવાનું કહે તો તમને એમ થાય કે સાહેબ અહીંયા હું 30 મૂકી દઉં 30/2 તો sin 15 તો sin 15 ની કિંમત તો આપણી પાસે છે નહીં તો શું કરવું તો આ સૂત્ર કેમ કામ લાગે તો બેટા અહીંયા હું તમને જણાવીશ કે જ્યારે 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 10મા ધોરણમાં છો ત્યારે 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 જો લઘુવૃત્ત ખંડ કે ગુરુવૃત્ત ખંડ 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 શોધવાનું કીધું હોય તો ત્યાં ખૂણો કાં તો 90 આવે કાં તો 120 આવે કાં તો 60 આવે આના સિવાય ન આવે જ્યારે લઘુવૃત્ત ખંડ કે ગુરુવૃત્ત ખંડ શોધવાનું કીધું હોય ત્યારે દાખલામાં કાં તો કેન્દ્ર આગળ ખૂણો 120 બનતો હશે કાં તો 90 બનતો હશે કાં તો 60 બનતો હશે આના સિવાય નહીં કારણ કે કેયુર કદાચ તમે કોઈ કન્સેપ્ટ થી લાગુ પાડશો તો તમારી અડધાની કિંમત હા 10મા ધોરણ સુધી 11 12માં સાઇન અને કોસના કોષ્ટક આવશે ટેબલ આવશે અને ઇવન કોલેજમાં જશો ત્યારે એના ટેબલ આવશે તો sin 1 ની કિંમત આપણે શોધી શકીએ sin 2 ની કિંમત આપણે શોધી શકીએ sin 3 ની કિંમત શોધી શકીએ હું તમને બતાવું આવું કેમ કઈ રીતે આપણને મળે સાઇન ટેબલ કહેવાય એનું સાઇન ટેબલ હાઈ ક્વોલિટી નહીં હોય એકે હાળ્યું લે બોલો આને શું છે આ બધું જાય રહ્યું બતાવું તમને હું sin 0 0 cos 0 1 tan 0 0 sin 1 0.070 ટેબલ આપ sin 1 0.070 cosine 1 એક જ થાય નજીક નિયર અબાઉટ વેલ્યુ લીધી ટેન્જન્ટ 0.070 2 sin 2 0.035 cosine 0.99 જો 1 થી ઘટતો જાય છે આ 0 થી વધતું જાય છે એટલે આપણે કહીએ sin 0 થી 90 તરફ જતા વધે cos 0 થી 90 તરફ જતા ઘટે 1 થી 0 થાય આ જો 0 થી 1 તરફ પ્રયાણ કરે છે જો 0.1 પછી 0.2 અને આ શું થાય જો ઘટતું જાય છે 1 થી 1 0.999 998 996 ઘટતું જાય છે એમાં ટેબલમાં આપણી પાસે બધી વેલ્યુ હશે તો આગળ જતા તમે શોધી શકશો એ સૂત્ર કામનું જ છે પણ 10મા ધોરણમાં કાં તો 120 હશે કાં તો 90 હશે કાં તો 60 હશે આના સિવાય નહીં હોય હલો સમજાણું કેયુર એવું નથી sin 15 ની કિંમત થાય લ્યો કહું sin 15 ની 0.259 થાય જો 30 આપ્યો હોય તો sin 15 0.259 લેવાના તમારે નેવું સુધીના દરેક વેલ્યુ છે સાઇન કોસ અને ટેન ત્રણ ટેબલ છે આ કામનું જો સાઇન કોસ અને ટેન ટેન્જન્ટ 10 1 થી લઈ અને 90 સુધી ચાલો ખુશીલ સેક્શન એમાં માર્ક કપાઈ કરાવશો બેટા પેલા આ ક્લિયર કરો આઈએમપી લાવશું ઇલેક્ટ્રિક્સ લાવશું બધું લાવશું અને પછી આ બાદબાકી કરવાની છે સેમ કન્સેપ્ટ
12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો આંતરે. જો કીધું વૃત્તખંડ કીધો તો 120 જ આવ્યો. જો કાં તો 90 આવે, કાં તો 60 આવે, કાં તો 120 આવે, સિવાય હોય જ નહીં. આના સિવાય ના હોય. થીટા 120 તમને મળે અહીંયા વૃતાંશ એટલે લઘુ વૃતાંશ. ત્રિકોણનું ક્ષેત્રફળ અને બેન બાદ કરી નાખો એટલે જવાબ મળી જાય. હોમવર્ક. પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 વૃતાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે સમુદ્રના જેટલા ક્ષેત્રફળ જહાજને ચેતવણી. ઓકે, આ દીવાદાંડી છે. તમને ખબર હોય તો દરિયાકાંઠે છે ને આમ પ્રકાશનો શેડ આમ જતો હોય. એ રસ્તો બતાવવા માટે સમુદ્રમાંથી જે બોટ આવતી હોય ને ખબર પડે કે અહીંયા કાંઠો છે એવું દેખાય આગેથી. હવે એને રસ્તો દેખાડવા માટે. ચાલો આઈએમપી દાખલો છે. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખિલ્લા સાથે બાંધેલો છે. ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. હાલો, પેલા 5 ત્રિજ્યા 5 રાખી છે, ખૂણો તો અહીંયા 90 નો જ બનાવે છે એટલે ત્યારે 19.625 મળે. 5 ને બદલે 10 મીટર કરે એટલે 78.5 અને બે નો તફાવત બાદ બાકી કરવાની. જો આ ચેપ્ટરમાં લોજિક એક જ છે. આમ જોજો તો બે કે ચાપની લંબાઈ અને આમાં હું શીખવાડવાનું બેટા છેદ ઉડાડવાનું. પેલા ત્રિજ્યા 5 લીધા, અહીંયા કાટખૂણો છે એટલે થીટા 90 ખબર પડી ખુશી. થીટા 90 આ ત્રિજ્યા 5 છે તો પાયર સ્ક્વેર થીટા છેદમાં 360 સાદુરૂપ આપ્યું. હવે દોરડું લંબાયું, પેલા 5 હતું હવે 10 કર્યું તો હવે ત્રિજ્યા કેટલી થઈ ગઈ? ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 10. તો સેમ નવો કન્સેપ્ટ કર્યો, ત્રિજ્યા 10 વાળો કર્યો. ત્રિજ્યા 10 ખૂણો 90. તફાવત કેટલો હતો કે જે 9 10 વાળું છે એ 78.5, જૂનું કેટલું હતું તફાવત. બકલ જેવું એક ચાંદીનું દાગીનું ઘરેણું બનાવે છે અને ભાગ કેટલા 35 મિલીમીટર વ્યાસ છે. વ્યાસ કેટલો છે? 35 મીમી. ડી કેટલો છે? 35. એટલે ત્રિજ્યા શું થઈ જાય? 35/2. એવા કેટલા ભાગ પાડે છે? 10 ભાગ પાડે છે. 10 ભાગ પાડવા માટે મારે કેટલા કાતર મૂકવી પડે? 1 2 3 4 5. 5 કાતર મૂકવું એટલે 10 ભાગ પડે એટલે 5 વ્યાસ છે. હવે આ બકલ બનાવવામાં જરૂરી ચાંદીની લંબાઈ શોધો. જો અહીંયા લખ્યું હોય આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તો આકૃતિ આવે. ચાલો, હા, એક માર્કમાં નહીં પૂછાય બેઝિક વાળાને. હા, મને ખ્યાલ છે આ ચેપ્ટરમાં બેઝિક વાળાને 2 માર્કનું જ પૂછાશે ને એ 2 માર્કના જોડકા છે. પણ લોજિક તો ક્લિયર હોવા જોઈએ ને તમારા. જરૂરી ચાંદીના તારની લંબાઈ એટલે એક તો પરિઘ જોઈએ 2πr અને 10 ભાગ કરવા માટે 5 વ્યાસ વાપર્યા છે. તો જરૂરી તારની લંબાઈ 2πr વર્તુળનો પરિઘ વત્તા 5d, 5 વખત વ્યાસ. બેઝિક વાળાના દાખલા નહીં પૂછાય ભાઈ આ ચેપ્ટરમાંથી. કિંમત મૂકી દો, સાદુરૂપ આપો એટલે 285 મિલીમીટર તારની કુલ લંબાઈ આવી. અને હવે દરેક વૃતાંશ થીટા કેટલો? કુલ આખું એ વર્તુળ 360 થાય એવા 10 ભાગ કર્યા તો થીટા કેટલો થઈ જાય?
36 થીટા 36 ત્રિજ્યા 35/2 7 પંચા 35 36 દાન 2 11 11 ગુણ્યા 35 અહીંયા કરી નાખો હજી 5 દુ 10 2 દુ 4 11 ગુણ્યા 35/4 385/4 96.25 મિલીમીટર સ્ક્વેર 36 વાળો તો હવે લલ્લુ પંજુ દાખલો છે, એકદમ લલ્લુ પંજુ દાખલો. વર્તુળના કેટલા ભાગ કરે છે? 8 સળિયા આવેલા છે. 36 ને 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી ત્રિજ્યા કેટલી 45 થીટા 8 ભાગ કર્યા છે. 360 ના 8 ભાગ એટલે કેટલા થાય? 45. ચાલો થીટા કેટલો થઈ ગયો? 45 પાય આર સ્ક્વેર થીટા 72.32. આ આઈએમપી આ વાઇપર વાળો દાખલો આઈએમપી દાખલો છે કે ભાઈ એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. દરેક વાઇપરને 115 ના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ એટલે બે વૃતાંશનું ક્ષેત્રફળ થશે. કેમ તો કે બે બ્લેડ છે, બે વાઇપર છે. થીટા કેટલો છે? 115. ત્રિજ્યા કેટલી વચ્ચે? 2 પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. મેઇન ખેલ આમાં ગણતરીના જ છે. અને ગણતરીમાં હવે હું છેલ્લે કઈ આમાં જાદુઈ રસ્તો પાઈ ન શકું કે તમને ચમત્કાર ન કરાવી શકું, તમને આવડી જાય. એનો એકમાત્ર વિકલ્પ છે કે તમારે દાખલાઓ જાતે ગણવાના પ્રયત્નો. આ દાખલો મોઢે ગણો, એકવાર જવાબ ન આવે બીજી વાર ગણો, બીજી વાર જવાબ ન આવે ત્રીજી વાર ગણો, ત્રીજી વાર જવાબ ન આવે ચોથી વાર ગણો, અરે પાંચમી વાર ન આવે તો 10મી વાર ગણો, પણ આવશે તો ખરા ને એક સમયે. ધીરે ધીરે ફ્રીક્વન્સી ઘટતી જાય છે. રિપીટેશન કરવાનો સમયગાળો છે, રિપીટેશન કરો છો ઘટતું જશે. શરૂઆતમાં તમારે 5 વારે જવાબ આવતો હોય, પછી 4 વારે આવે, ભાઈ 2 વારે આવે, કદાચ પહેલી વારે આવી જાય પછી સમય જતા. પણ એ સમય તમારે આપવો પડે તો એ શક્ય બને. ઘણા બધા વિદ્યાર્થીઓ 10-10 વાર કરે તોય જવાબ ન હોય. પણ હાર માનને કા નહીં, નહીં માનેંગે હમ, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સમજ્યા? એ જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં વાળો એટીટ્યુડ આવી ગયો ને એટલે તમારે ગણિત છે ને ગણિત લલ્લુ પપ્પુ થઈ જાય, ઈઝી થઈ જાય, એકદમ ઈઝી થઈ જાય. આ હેતુલક્ષી જરા ખાસ કરી નાખો. આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃતાંશનો ખૂણો પી હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ પી ખૂણો આપ્યો છે તો આપણી પાસે સૂત્ર આવું થાય કે ભાઈ પી ખૂણો છે ને ત્રિજ્યા આર છે એટલે પાય આર સ્ક્વેર થીટા છે 360. થીટા કોણ છે? પાય આર સ્ક્વેર, આર કેપિટલ પી 360. પણ મારે શું કરવું પડે? 2 વડે ગુણવું પડે ને 2 વડે ભાગી નાખવું. અને 2 વડે ગુણવું 2 વડે ભાગવું એટલે 2 પાય આર સ્ક્વેર પી ના છેદમાં 720 એવું આપ્યું છે. હા દોરવાની રવિ, શક્ય હોય તો દોરવાની. ચલો આ ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ આપણે જે આવતીકાલે સેશન છે એક શાયદ વર્તુળ બાકી છે અને પૃષ્ઠફળ ઘનફળ બાકી છે, બરાબર ને? આ સાથે સેશન અહીંયા પૂર્ણ કરું છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. જે એક્ઝામ છે, જેને એક્ઝામ છે તૈયારીઓમાં ઘટવા ન દેતા, તૈયારીઓ જબરદસ્ત કરજો, બરાબર? એમ ચેપ્ટર નાનું હતું ને લાલજી વિશ્વકર્મા, આજે બહુ વહેલા ચેપ્ટર નાનું હતું અને આમાં એક્ઝામ ચાલુ છે એટલે ટાઈમ આપણે બગાડવો નથી. વાંચવા જ મંડો, ખેંચવા જ મંડો, તૈયારીઓ કરવા જ મંડો. કઈ ઘટવું ના જોઈએ. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કાઈ ન ઘટે રે. હા મોજા. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ગણિત.